ઝઘડિયા તાલુકામાં પાંજરે પુરાયેલા દીપડો વન વિભાગના કર્મચારીઓને ચકમો આપી ભાગી છૂટવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સમગ્ર મામલે હવે વન વિભાગના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર દીપડાને ચીપ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન દીપડો કર્મચારીઓને ચકમો આપી ફરાર થવામાં સફળ થયો હતો. મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સરકારી દવાખાના વિસ્તારમાં વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પકડાયો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દીપડાને ચીપ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે આ પ્રક્રિયા દરમિયાન દીપડો અચાનક કર્મચારીઓની નજર ચૂકી પાંજરામાંથી બહાર નીકળી ભાગી છૂટ્યો હોવાનું વન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. પાંજરે પુરાયેલો દીપડો ફરીથી ભાગી છૂટતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને આસપાસના રહેણાંક અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં દીપડાની હાજરીને લઈ ચિંતા વધી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડાને શોધી ફરીથી પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે પકડાયેલા દીપડાને ચીપ લગાવવાની કામગીરી દરમિયાન સુરક્ષાની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થયા છે. દીપડા જેવા હિંસક વન્ય પ્રાણીની નજીક કામગીરી કરતી વખતે જરૂરી સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ત્યારે દીપડો કર્મચારીઓને ચકમો આપી કેવી રીતે ભાગી છૂટ્યો તે સમગ્ર ઘટનાને લઈ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ વન વિભાગ દીપડાના ફૂટમાર્ક દ્વારા દીપડાની શોધખોળ અને સુરક્ષિત રીતે ફરી પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ આસપાસના વિસ્તારના લોકોને સતર્ક રહેવા અને દીપડો જોવા મળે તો તેની નજીક ન જવા તેમજ તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ વન વિભાગની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈ અનેક સવાલો ઊભા કર્યા છે. હવે ભાગી છૂટેલ દીપડાને વન વિભાગની ટીમ કેટલા સમયમાં ફરી પાંજરે પૂરે છે તેના પર સ્થાનિક લોકોની નજર મંડાયેલી છે. આજરોજ ઝઘડિયા રેન્જના કાર્ય વિસ્તારમાં આવેલો ઉમલ્લા રાઉન્ડની આશાપીઠમાંથી ઉમલ્લા CSC સેન્ટર પર ગઈકાલે ટેલિફોનિક ફોન આવેલો હતો કે અહીંયા દીપડાનો દેખા દેતા સ્ટાફ જઈને ત્યાં દીપડાનું પાંજરું મૂકેલ હતું. આજે સવારે પાંજરામાં દીપડો પાંજરે પુરાતા રેન્જ ઓફિસે લાવવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. તે સમય દરમિયાન અમે દીપડાની પૂંછડીમાં ચીપ પર નાખતા હોય છે, ટ્રેપ ચિપ્સ. એ ટ્રેપ ચિપ્સને ભીડા પિંજરામાં લેતા એ સમય દરમિયાન દીપડાએ એ તકનો લાભ લઈ અને નીચેથી ઉપર પાંજરું ઉપર કરી દીધેલું હતું અને એ સમય દરમિયાન એ તકનો લાભ લઈને બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ ઘટનાની જાણ થતાં અમે તાત્કાલિક દીપડાનો પીછો કરતા ગયેલા. તે દરમિયાન રીવા રેસિડેન્સીમાં કોઈ પર કડિયા કામ કરતા બે પરિવાર રહે છે. એમાં એક લલાબેન અજયભાઈ મેડા ઉંમર 25 વર્ષ અને રિંકલબેન રોહિતભાઈ મેડા ઉંમર 20 વર્ષ. એમને સામાન્ય ઈજા પહોંચતા એમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા અને એ સમય દરમિયાન એમને રસી આપી અને સામાન્ય ઈજા હોય તો ત્યાંથી એમને રજા આપી અને અત્રેની ફોરેસ્ટની ટીમ દીપડાને ટ્રેપ કરી અને શોધવાની કામગીરી ચાલુ કરેલ છે અને અમે ત્યાં ટ્રેપ કેજ ગોઠવી અને જંગલમાં દૂરબીન અને ડ્રોન કેમેરાથી અમે દીપડાને શોધવાની તજવીજ હાથ ધરેલ છે. કામગીરીમાં કંઈક ચૂક થઈ હોય એવું આપને લાગે છે? એવું તો કંઈ નથી, પણ જે એક પિંજરામાંથી બીજા પિંજરામાં લેવાનું જે આવે છે એને ભીડવા માટેનું પિંજરું કહેવાય છે, અમારી ઓફિસમાં પાછળ છે. એટલે એ સમય દરમિયાન એને પોતાનો પંજો બહાર કાઢીને ઊંચું કરી લીધું એટલે એ તકનો લાભ લઈને દીપડો બહાર નીકળી ગયો એવું લાગી. એવા સમયે કેવી તકેદારી રાખવાની જરૂર પડે? એવું રેર કેસમાં જ બનતું હોય છે. અત્યાર સુધી બની નથી. આ પેલો કેસ એવો છે કે આ રીતે દીપડો બહાર. હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? અત્યારે અમે એને શોધખોળ ચાલી રહી છે. અમારી અલગ અલગ ટીમ, અમે 4 ટીમ બનાવેલી છે અને એ દરેક માણસ અલગ અલગ દિશાઓમાં જે અમે ફૂટમાર્ક એના આધારે અમે આગળ જઈએ છીએ અને જેમ બનશે એમ એને પાંજરે ફોડવાનો ટ્રાય કરીએ છીએ. અને અત્યારે મારો સ્ટાફ એવું લાગે છે કે ફૂટમાર્ક દેખાય છે તો ત્યાં એ ફૂટમાર્કની જગ્યા પર ફરી આવવાની સંભાવના લાગે ત્યાં અમે પાંજરા ફોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.